નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે અચલ આધારની રીતે સૂચકાંક કઈ રીતના મેળવવું તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સૂચકાંકમાં રીત નંબર 2 પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવા માટેની રીત જે છે એનો અભ્યાસ કરીશું. તો પરંપરિત આધારની રીત, આ રીતમાં કોઈ એક ચોક્કસ વર્ષ કે સમયને આધાર વર્ષ કે સમય ગણવામાં આવતું નથી, પરંતુ પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના તરતના જ પુરોગામી એટલે કે આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. જેમ કે વર્ષ 2016ના સૂચકાંક માટે વર્ષ 2015ને આધાર વર્ષ ગણવામાં આવે છે. અચલ આધારમાં આપણે જોયું કે કોઈ એક ચોક્કસ એક નિશ્ચિત વર્ષ છે જેને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય છે. જ્યારે આ રીતની અંદર તો કે જે વર્ષનો સૂચકાંક આપણે મેળવવાનો હોય તરત જ તેની આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આ રીતમાં આધાર વર્ષ સતત બદલાતું રહે છે. આમ આધાર વર્ષ વારંવાર બદલાતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહે છે. આ રીતમાં વર્તમાન પરિસ્થિતિને તેની નજીકના ભૂતકાળની પરિસ્થિતિ સાથે સરખાવવામાં આવે છે. તો આ રીત મુજબ સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર સૂચકાંક બરાબર એટલે કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમતના છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. તો છેદમાં આપણે કયું લેવાનું છે? અગાઉનું વર્ષ લેવાનું છે. અચલ આધારમાં શું હતું? તો કે આધાર વર્ષની ચલની કિંમત આવતી હતી. અહીંયા તમારે અગાઉના વર્ષની ચલ કિંમત આવશે. બરાબર. તો હવે એક આપણે એનું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 4. તો ઉદાહરણ 4ની અંદર જોઈએ, એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે. તો આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. તો જો અહીંયા તમને રકમની અંદર સૂચના આપેલી છે કે પરંપરિત આધારે સૂચકાંક ગણો. 3 માર્ક્સની અંદર તમને દાખલો પૂછાય. તેમાં 2 કોલમ અહીંયા આપેલી છે, મહિના અને ભાવ. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર. ત્યારબાદ એના ભાવ તો કે 22, 21.20, 22, 23, 24.70 અને 26. તો હવે આનું પરંપરિત આધારે સૂચકાંક કઈ રીતના મેળવવું તે જોઈએ. તો સૌપ્રથમ કોષ્ટકની અંદર 3 કોલમ બનાવવાની થશે. એક છે મહિનો જે તમને વિગતમાં આપેલી છે, ત્યારબાદ શેરનો ભાવ અને ત્યારબાદ પરંપરિત આધારે સૂચકાંક જે મેળવવાનો કીધો છે તેની કોલમ. તો સૌપ્રથમ 2 જે કોલમ રકમમાં આપેલી છે, મહિનો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર. ત્યારબાદ શેરના ભાવ તો કે 22, 21.20, 22, 23, 24.70 અને 26. હવે પરંપરિત આધારે સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર પહેલાં તો શું છે? તો કે ચાલુ વર્ષની ચલ કિંમતના છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો અહીંયા તમને વર્ષની જગ્યાએ મહિનાની માહિતી આપેલી છે, તો આપણે અગાઉનું મહિનાની જે કિંમત હશે એ કિંમત આપણે લેવાની થશે. તો સૌપ્રથમ જાન્યુઆરીમાં પરંપરિત આધારે સૂચકાંક આપણે 100 લેશું. બરાબર. કારણ કે અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંકની અંદર પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા 100 આવે છે. તો પ્રથમ જાન્યુઆરી માસમાં સૂચકાંક તમને મળશે 100. ત્યારબાદ
માર્ચ મહિનાની અંદર તમે જુઓ તો 21.20 છેદમાં અગાઉના વર્ષનો તો કે 22 એટલે ભાગ્યા 22 ગુણ્યા 100. તો એનો સૂચકાંક તમને મળશે 96.36. ત્યારબાદ મે મહિનામાં તો કે ચાલુ વર્ષની ચલ કિંમત તો કે 22 છેદમાં અગાઉના વર્ષ કે અગાઉના માસની તો કે એમાં 21.20 છે એટલે છેદમાં 21.20 ગુણ્યા 100 એટલે એનો સૂચકાંક તમને મળશે 103.77. ત્યારબાદ જુલાઈમાં તો કે 23 છેદમાં એની આગળનું વર્ષ તો કે 22 ગુણ્યા 100 બરાબર 104.55. ત્યારબાદ સપ્ટેમ્બરમાં તો કે 24.70 છેદમાં આગળના તો કે 23 એટલે ભાગ્યા 23 ગુણ્યા 100 એટલે 107.39. ત્યારબાદ નવેમ્બરમાં તો કે 26 છેદમાં એની આગળના વર્ષની ચલ કિંમત તો કે 24.70 ગુણ્યા 100 એટલે આવશે 105.26. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક વર્ષે જે આધાર છે એ આધાર બદલાતો રહે છે. એટલા માટે અહીંયા પરંપરિત આધારે સૂચકાંક આપણે કહેશું. જો દર વર્ષે આધાર છે એ સરખો હશે જેને આપણે અચલ આધારની રીત કહીએ છીએ. અહીંયા દર વર્ષે આધાર છે એ બદલાતો રહે છે એટલા માટે તેને પરંપરિત આધારે સૂચકાંક કહેશું. તો જ્યારે રકમની અંદર પરંપરિત આધારે સૂચકાંક તમને કીધું હોય ત્યારે તેની અગાઉના વર્ષની કે મહિનાની જે ચલ કિંમત હશે તેના વડે તમારે ભાગી અને તમને સૂચકાંક મળી શકે છે. તો ફરીવાર એકવાર જોઈ લઈએ તો પરંપરિત આધારે સૂચકાંકમાં તો કે પ્રથમ જે મહિનો છે જાન્યુઆરી એમાં સૂચકાંક આપણે 100 લીધો છે. ત્યારબાદ માર્ચમાં તો કે 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે 96.36. ત્યારબાદ 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 એટલે 103.77. ત્યારબાદ 22 જે છે એ આપણે આધાર તરીકે લેવાનો થશે કારણ તો કે 23 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે 104.55. ત્યારબાદ 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 107.39 અને 26 ભાગ્યા 24.70 ગુણ્યા 100 એટલે 105.26. તો આ પ્રમાણે પરંપરિત આધારે સૂચકાંક તમે મેળવી શકો.